ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ જનોરમાં સૂર્ય નમસ્કાર ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચે અને રોગોથી મુક્ત થાય તેના માટે ગુજરાત રાજ્યના યોગ બોર્ડના તમામ સભ્યો, કોર્ડિનેટર, યોગ કોચ, યોગ ટ્રેનર, યોગ સાધકો દ્વારા ગુજરાતના દરેક ગામડાની શાળા, કોલેજ અને જનતા સુધી માહિતી પહોંચે તેની ખૂબ મહેનત કરી છે અને એનો રંગ તમને 19 ડિસેમ્બરે ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ જોવા મળશે. 23 ડિસેમ્બરે તાલુકા કક્ષા, 26 ડિસેમ્બરે જિલ્લા કક્ષા અને ત્યારબાદ રાજ્ય કક્ષા સ્પર્ધા અને ત્યારબાદ 1 જાન્યુઆરી ગુજરાતના પ્રખ્યાત સૂર્ય મંદિર મોઢેરા ખાતે વિજેતાઓનું ઇનામ આપી સન્માન કરવામાં આવશે. 16/12 થી સવાર સુધીમાં થયેલ રજીસ્ટ્રેશન વ્યક્તિગત 1,54,470, સંસ્થાઓમાં 12,58,282 એમ કુલ મળીને 14,12,750 થયા છે. વ્યક્તિગત 6,295, સંસ્થાઓ 30,995, કુલ ટોટલ 37,270. આટલા લોકો ભરૂચમાંથી ભાગ લેશે. આ સ્પર્ધા જન સુધી પહોંચે તેના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોર્ડિનેટર, યોગ કોચ અને યોગ ટ્રેનર દ્વારા ભરૂચ જિલ્લાની વિવિધ સંસ્થાઓમાં સૂર્ય નમસ્કારની માહિતી તેમજ તાલીમ આપવામાં આવી હતી. જેમાં ભરૂચ જિલ્લાના યોગ કોચ કામિનાબા રાજ તેમજ યોગ ટ્રેનર સુરેન્દ્રસિંહ, રાધિકાબેન, પ્રિયાબેન, કવિતાબેન, પૂર્વીબેન, તેજલબેન, હિતેશભાઈ, અશ્વિનભાઈ, રમાકાંતભાઈ, વિકાસભાઈ, અનિતાબેન, હેતલબેન, પ્રિયાબેન, હિરેશ પટેલ, જિજ્ઞાસાબેન, દિવ્યાબેન ખૂબ મહેનત કરીને વિવિધ સંસ્થાઓમાં નિયમબદ્ધ તાલીમ આપી હતી. ઇન્ડિયા 24 ન્યૂઝ સાથે ચિરાગ ઉપાધ્યાય, ભરૂચ.